નમસ્તે, ગુડ મોર્નિંગ। આજની તારીખ 8 જુલાઈ 2024, વાર સોમવાર। આજનો વિષય વિજ્ઞાન। પાઠ 1 પાક ઉત્પાદક અને વ્યવસ્થાપન। મારી મિત્રએ તમને પાક વિશે જણાવ્યું હતું। આજે અમે તમને તેમાં ઉમેરવામાં આવતા પદાર્થ વિશે જણાવ્યું। ખેતરમાં જમીનમાં ઉમેરવામાં આવતો પદાર્થ જે પાકને પોષક તત્વો પૂરા પાડે છે તેને પાક કહે છે। ખાતરના બે પ્રકાર છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર। હવે મારી મિત્ર તૃપ્તિ તમને કુદરતી ખાતર વિશે જણાવશે। કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોનું વિઘટન પ્રાપ્ત થાય છે। કુદરતી ખાતર ખેતરમાં તૈયાર કરી શકાય છે। કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે, જમીનને પોષક ઘટકોનું પ્રમાણ વધારે છે। કુદરતી ખાતર વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો ઓછી માત્રામાં હોય છે, જમીનનું બંધારણ સુધારે છે। કુદરતી ખાતર લીલો પડવાશ કોમ્પોસ્ટ પાવડર આ કાર્બનિક પદાર્થ છે। હવે મારી મિત્ર મનીષા તમને કૃત્રિમ ખાતર વિશે જણાવશે। કૃત્રિમ ખાતર એ માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે। કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય છે। કૃત્રિમ ખાતરમાંથી જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થ ઘટાડે છે। કૃત્રિમ ખાતરમાં વનસ્પતિને જરૂરી પડતા પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે। તે જમીનનું બંધારણ ઘટાડે છે। DAP, યુરિયા, MP જેવા રાસાયણિક ખાતર હોય છે। થેન્ક યુ।